અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે વાવ થરાદ જિલ્લાથી. થરાદમાં નવા વર્ષે બસ સ્ટેશન સામે ગોડાઉનમાં વિકરાળ ભીષણ આગ. ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી. વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એક દુર્ઘટના બનતા રહી ગઈ હતી, જેમાં બસ સ્ટેશન સામે આવેલા એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી, પરંતુ ફાયર બ્રિગેડની સમયસર કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી હતી. અને જેમાં પ્રાથમિક માહિતી મુજબ સવારે ગોડાઉનમાંથી ધુમાડો નીકળતો જોઈ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી, જેમાં સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા થરાદ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી, ને જેમાં ફાયરમેનોએ ઝડપી કામગીરી કરી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. અને આ ગોડાઉનમાં રાખેલો મોટા ભાગનો માલ સામાન બળી અને ખાખ થઈ ગયો હતો, ને જેમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ને જેમાં સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અને જેમાં દુકાન માલિક જુબેરભાઈ પટેલે ફાયર બ્રિગેડની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે અમારા ગોડાઉનમાં આગ લાગી હતી તેનું કારણ સ્પષ્ટ નથી. આજુબાજુમાંથી ફોન આવતા અમે તાત્કાલિક ઘરેથી દોડી આવ્યા હતા અને જોયું તો વિકરાળ આગ લાગી હતી, અને અમે ફાયર બ્રિગેડની ટીમને ફોન કરતા જ તેઓ તરત જ આવી આગ પર કાબૂ મેળવ્યો, જેના માટે અમે ફાયર બ્રિગેડની ટીમનો ખૂબ ખૂબ આભારી છીએ. આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ બ્યુરો ચીફ.